જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકોની કામગીરી સામે હવે જનતા અને લોકપ્રતિનિધિઓનો સંયમ ખૂટ્યો છે। શહેરના મુખ્ય વેપારી મથક એવા કડિયાવાડ વિસ્તારમાં વિકાસના નામે રસ્તાનું ખોદકામ કરીને કામ અધૂરું મૂકી દેવામાં આવતા વેપારીઓ અને રહીશો ભયંકર હાલાકી ભોગવી રહ્યા છે। આ પરિસ્થિતિના વિરોધમાં કડિયાવાડના તમામ વેપારીઓએ એકજૂટ થઈને પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા અને રસ્તા પર ઉતરીને ધરણા શરૂ કર્યા છે। વેપારીઓના આક્રમક મિજાજની જાણ થતાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કરોડિયા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા। તેમણે વેપારીઓની વેદના સાંભળ્યા બાદ સ્થળ પર જ મહાનગરપાલિકાના અધિકારીઓને બોલાવીને તેમનો જોરદાર ઉધડો લીધો હતો। ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અધિકારીઓની બેદરકારીને કારણે પ્રજાને હેરાન થવું પડે તે ચલાવી લેવામાં નહીં આવે। જૂનાગઢમાં રોજબરોજ રોડ રસ્તા અને જર્જરિત મકાનોના પ્રશ્નોને થઈ રહેલા આંદોલનો પાલિકા તંત્રની નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યા છે। અમે બધા ભેગા થયા છીએ, અમારા બધા વેપારી ભાઈઓ, બધા શાર્ક માર્કેટ વાળા બહેનો બધા ભેગા થયા। વિરોધ છે અમારે રોડ રસ્તાનો। એક બેન ને આના ઘરવાળા જ છે, એના માથા ઉપર લાગી ગયું, એને 22 ટાંકા આવ્યા। કોઈ જવાબદાર વ્યક્તિ અત્યાર લગન કોઈ આવ્યું નથી। મારે ખાલી એટલું જ કહેવું છે હર્ષભાઈ સંઘવી સાહેબને, આપણા લોકલાડીલા ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રીને મારે એટલું કહેવું છે કે સાહેબ આ 33 કરોડ દેવી દેવતાની ભૂમિ છે, આનું નામ જુનાગઢ છે। સાહેબ તમે અહીંયા આવ્યા હતા, તમે સરસ આયોજન કર્યું, બધું સારું, પણ તમે આનું નામ બદલાવી નાખો, ખાડાગઢ કરી નાખો। અને ખાડાગઢ તમે જાહેર કરો, આનું નામ બદલાવો, કેમ કે આ ખાડાગઢ જ છે। અમે ખાડામાંથી ઉભા ઉપાડીને એનો દંડો ઉપાડીને લોકોને હેરાન કરવા અને કાયદાને ખાલી દેખાડી અને ભાડુઆતની અંદર રહેતા હોય માલિકની સાથે વહીવટો કરી અને ખાલી ભાડુતના મકાન ખાલી કરવાને બદલે માનવતાની દ્રષ્ટિએ જે હકીકત છે, હકીકતલક્ષી કાર્ય કરી અને લોકોને મદદરૂપ થવાના પ્રયત્ન કોર્પોરેશને કરવા જોઈએ। અને રોડના કામો જે ઘણા સમયથી અટકીને પડ્યા છે, કોન્ટ્રાક્ટરો કોઈ પદ્ધતિથી કામ નથી કરતા, તો એ તાત્કાલિક અસરથી રોડો ખોદી ત્યારે લોકોની હેરાનગતિ ઓછી થાય એવી રીતે રોડના કામ તાત્કાલિક થવા જોઈએ। કોઈ કારણ હોય તો લોકો સમજે છે, લોકો કોઈ મૂર્ખ નથી કે એને ખબર ન હોય, તો એની સાથે બેસીને એની સાથે ચર્ચા કરી કે આમાં 5 દિવસ કે 10 દિવસ મોડું થશે તો લોકો એને સહકાર આપે। કોઈ લોકો સહકાર આપે એવું ન હોય, પણ આપણે ભાગતા જઈએ અને લોકોને ગમે એવી રીતે સમજીને કે ગમે ત્યારે થશે એ રીતે વહીવટ ચાલે નહીં।